અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે અને તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થઈ રહી છે. શા માટે આ પલટો આવી રહ્યો છે? શું આ ક્લાઇમેટ ચેન્જની અસર છે કે નહીં તે આપણે જાણીશું. આપણી સાથે છે વેધર સાયન્ટિસ્ટ અશોકભાઈ દેસાઈ. દેસાઈ સાહેબ, ખાસ કરીને તમે અત્યારે રિટાયર થઈ ગયા છો, પરંતુ ખાસો સમય તમે આ વેધર સાયન્ટિસ્ટ તરીકે રહ્યા છો અને એમાં તમે કામ કર્યું છે. અત્યારે જે બંને સિસ્ટમ, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી, બંને સિસ્ટમ છે અને ગુજરાતમાં તબાહી મચાવી રહી છે, શું કારણ છે? અત્યારે એકચ્યુઅલી તો 3 સિસ્ટમ કામ કરી રહી છે. પહેલી સિસ્ટમ તો આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હિમાચલ પ્રદેશ પર પડેલું છે એ 2 દિવસમાં ઓગળી જશે, ત્યાં સુધી એ અસર કરતા છે. અને ડિપ્રેશન જે આપણે ઓમાન બાજુ જતું હતું એ રિકવર મારીને આપણે દ્વારકા બાજુ આવ્યું અને દ્વારકા પર એ લગભગ 3 દિવસથી સ્ટેડી થયું છે અને ત્યાં ને ત્યાં ફર્યા કરે છે. એને આપણે મિટેરોલોજીકલ ટર્મ્સ કે હવામાનની ભાષામાં ફ્યુજીવાલા ઇફેક્ટ કહેવાય છે. કારણ કે જ્યારે અરબી સમુદ્ર અને બે ઓફ બેંગાલમાં 2 સિસ્ટમ પડેલી હોય ત્યારે કોઈ પણ સિસ્ટમ એકબીજાને દૂર જવા નથી દેતી. એના અનુસંધાનમાં મોન્થા જે ટ્રોપિકલ સાયક્લોન બે ઓફ બેંગાલમાં ઊભું થયું અને અત્યારે ઓડિશામાં એન્ટર થઈને લો પ્રેશર દ્વારા તબાહી મચાઈ રહ્યું છે, એનો જે એક પોર્શન છે એ આપણા ખંભાતના અખાતમાં આવી રહ્યો છે અને એના કારણે આપણું જે ડિપ્રેશન છે એ કદાચ બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન બની જવાની પૂરી શક્યતા છે. અને એવું હવામાન નિષ્ણાતો તથા IMD, આપણી હવામાન ભારત સરકારની જે સંસ્થા છે કે જેમાં હું જોબ કરતો હતો, 40 વર્ષ જોબ કરેલી, અને એના બી ડિક્લેર કર્યું છે કે ડીપ ડિપ્રેશન થવાની પૂરી શક્યતા છે. પરંતુ જો સાયક્લોન બની જાય તો આપણે સૌરાષ્ટ્રમાં જે રહ્યું સહ્યું છે એ પણ નાશ પામે એવી અત્યારની વકી છે. અને આ જે ઊભું થવાની જે ગણતરી છે એમાં ગ્લોબલ વોર્મિંગ તો કામ કરે જ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના અભ્યાસથી દેખવામાં આવે છે કે આપણા ત્યાં બે ઓફ બેંગાલમાં જે ઉષ્ણકટિબંધમાં જે સાયક્લોન થવા જોઈએ એના કરતાં વધારે પ્રમાણમાં સાયક્લોન અને લો પ્રેશર સિસ્ટમો ઊભી થઈ છે. અને અત્યારે જે સિસ્ટમ છે એનાથી જો વધુ મજબૂત બનશે, ડીપ ડિપ્રેશન બને, તો ગુજરાતના કેટલા વિસ્તારો છે જે વધારે ઇફેક્ટ થશે? એની પ્રાયોરિટીમાં એવું છે કે ડિપ્રેશનની અસર 50થી 100 કિલોમીટરના પટ્ટામાં આપણે સી શોર પર, બેલ્ટ પર થતી હોય છે. એટલે દરિયા કિનારાથી 100 કિલોમીટર સુધી અસર થતી હોય. એના પછી એને મીડિયમ અથવા સામાન્ય વરસાદ પડે. પરંતુ જો ડીપ ડિપ્રેશન થાય તો એની રેન્જ 150 કિલોમીટર સુધી વધી જતી હોય છે. અને જો સાયક્લોન થાય તો 300 કિલોમીટર એટલે કે અમદાવાદ ઉપરની રેન્જ સુધી કવર થઈ જાય. એટલે જ્યારે તીવ્રતા વધે ત્યારે એનો માર લેન્ડ પર જે આવવાનો છે એ વધી જાય છે. સર, આપના અભ્યાસ પ્રમાણે શું માનવું છે? કારણ કે માવઠા થાય છે, નવેમ્બરમાં આટલું મોટું માવઠું, આટલા દિવસ ચાલવું, એ તમને શું લાગી રહ્યું છે? ખરેખર તો માવઠું શબ્દ જ ખોટો છે. કારણ કે જ્યારે માવઠું શબ્દ વાપરીએ ત્યારે 1-2 દિવસ માટે જ એ ઉપયોગમાં લેવાય છે. પરંતુ આપણે ગુજરાતી ભાષામાં જ્યારે ચોમાસા પછીનો જે વરસાદ છે એને આપણે સાર્વત્રિક માવઠા તરીકે કહીએ છીએ. ખરેખર હવામાનની ભાષામાં એને માવઠું નથી કહેવાતું, એને પ્રેશર સિસ્ટમ કહેવાય છે. કારણ કે ચોમાસાના જે 2 ગાળા છે કે જે 15 જૂનથી 15 ઓક્ટોબર એની વચ્ચે જે વરસાદ પડે છે એ સામાન્ય વરસાદ ગણાય છે. અને એના પછીનો જે 2 પીરિયડ છે, અડધો મહિનાનો કે 15 દિવસનો, એ સાયક્લોન પીરિયડ તરીકે ઓળખાતો હોય છે. અને એ જ પીરિયડમાં આ બધી વસ્તુઓ થતી હોય છે. પરંતુ આ વખતે જોવા મળ્યું છે કે ચોમાસું લંબાયું અને ચોમાસાનું જે એન્ડિંગ છે એ 15 ઓક્ટોબરના બદલે આપણે 31 ઓક્ટોબર સુધી હજુ ચોમાસું ગયું એવું લાગતું જ નથી. પણ ખરેખર તો ચોમાસુંને જે પવનો છે એ ઓલરેડી પૂરા થઈ ગયા છે. પરંતુ જે આ પ્રેશર સિસ્ટમ છે એ પ્રેશર સિસ્ટમના કારણે આપણને આ વરસાદ પડી રહ્યો છે. અને આ એક જ નથી, આના પછી ઇન્ડોનેશિયામાં બીજા 2 સાયક્લોન કે જે પ્રેશર સિસ્ટમ આવી રહી છે અને એ બે બંગાળમાં ફરીથી તરખાટ મચાવશે. સાહેબ, અત્યારે જે રીતે સિસ્ટમ પછી એક સિસ્ટમ બની રહી છે, લાગે છે કે ક્લાઇમેટ ચેન્જ છેલ્લા 5 વર્ષમાં જોયું છે કે અરબી સમુદ્ર વધારે ને વધારે એક્ટિવ બનતો જાય છે? આપના ત્યાં સાધનોની વાત કરું તો આપણી પાસે સાધનો તો પૂરતા છે, સેટેલાઇટો પણ સારા છે, પરંતુ રડારની અછત છે. કારણ કે આપણે ત્યાં પહેલાંની ગણતરી પ્રમાણે બે ઓફ બેંગાલમાં 8 રડાર લગાવવામાં આવે છે, જ્યારે આપણે વેસ્ટ કોસ્ટ એટલે કે અરબી સમુદ્રમાં 4 રડાર લગાવવામાં આવે છે. કારણ કે એનો રેશિયો 2:1 હતો પહેલાં. કારણ કે જે સાયક્લોન આપણે બે ઓફ બેંગાલમાં આવે એ ત્યાં ને ત્યાં અથવા બે ઓફ બેંગાલમાં બંગાળ બાજુ જઈને ફંટાઈ જતું હતું અને શમી જતું હતું. પણ છેલ્લા કેટલાક વર્ષોથી એ બે ઓફ બેંગાલની સિસ્ટમ અરબી સમુદ્રમાં કર્વ થઈને રીઇન્ટેન્સિફાઈ થતી આપણે જોવા મળી છે. અને એના 2 તાજા ઉદાહરણ છેલ્લા 2 સાયક્લોન આવ્યા એ બંનેમાં એ રીતનું થયું છે. અને એના કારણે પછી જે રિકર્વ આવે છે અને જે ઓમાન બાજુ સમય જવું જોઈએ એના બદલે પાછું આવે છે, એ ઘટના
એક વિજ્ઞાનનો રસપ્રદ કેસ કહી શકાય અને એના વિશે સંશોધન થવું જરૂરી છે, કારણ કે અત્યાર સુધી એવા પ્રસંગો બહુ ઓછા બન્યા છે. તો આ હતા અશોકભાઈ દેસાઈ કે જેઓ સાયન્ટિસ્ટ રહી ચૂક્યા છે, તેમણે 40 વર્ષ સેવા આપી છે, પરંતુ તેઓનું પણ માનવું છે કે ક્લાઇમેટ ચેન્જની અસર છે છેલ્લા 5 વર્ષમાં જે જોવા મળી રહ્યું છે કે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ પણ અરબી સમુદ્રમાં આવે અને તેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર અસર કરી રહી છે. જો હજુ પણ આ અરબી સમુદ્રમાં ડિપ્રેશન છે તે પણ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે, એટલે કે વધુ મજબૂત બનશે અને જો વધુ મજબૂત બનશે તો ગુજરાતના વધારે ભાગોમાં છે ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.